જય સિયારામ. ગણેશ ઉત્સવની સર્વ પેરેન્ટ્સને હાર્દિક શુભકામનાઓ. ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તો ગણપતિજીની વાર્તા પરથી જ દરેક પેરેન્ટ્સને આજે હું ટિપ્સ આપવા માંગુ છું. તમને લોકોને ખબર જ છે કે જ્યારે ગણેશ અને કાર્તિકેય વચ્ચે હરીફાઈ થઈ કે કોણ વધારે મહાન છે, ત્યારે બંને શંકર ભગવાન અને પાર્વતી માતા પાસે જાય છે અને મમ્મી પપ્પા છે શંકર ભગવાન અને પાર્વતી છે એ ટાસ્ક આપે છે કે જે પૃથ્વીની 3 પ્રદક્ષિણા ઝડપથી કરીને પહેલાં આવે એ મહાન છે. તો કાર્તિકેય છે એ મોર લઈ પોતાનું વાહન લઈ અને પૃથ્વીના 3 ચક્કર લગાવવા ચાલી જાય છે. ગણેશજી છે શરીર થોડા જબરા છે એટલે એ વિચારે છે શું કરવું, કેવી રીતે આનો શોર્ટકટ લેવો. એટલે એ માતા પિતાને બેસાડે અને 3 માતા પિતા ફરતે 3 ચક્કર લગાવે છે, પ્રદક્ષિણા કરે છે અને કહે છે કે મારી પ્રતિયોગિતા છે એ પૂરી થઈ જાય છે. તો જોયું, શંકર ભગવાન અને પાર્વતીને 2 બાળકો છે પણ દરેકે પ્રતિયોગિતા પૂરી કરી પણ પોતાની સૂઝબૂઝથી. જ્યારે કાર્તિકેય છે એ નીતિ પ્રમાણે જે પ્રમાણે માતા પિતાએ કીધું એ નીતિ ફોલો કરી અને 3 પ્રદક્ષિણા લગાવે છે. અને ગણેશજી છે એ પોતાની સૂઝબૂઝ વાપરે છે. જ્યારે માતા પિતાને 2 સંતાનો હોય ને તો દરેકની કેપેસિટી, એની ક્ષમતા અલગ અલગ હોય છે. તો એક છે એ સ્થિર હોય, નીતિ પ્રમાણે ચાલવાવાળો હોય, બીજું બાળક હોય એ પોતાની સૂઝબૂઝ વાપરે, એમાં કેવી રીતે બહાર આવવું એ યુઝ કરે છે. તો માતા પિતાએ ક્યારેય બંને બાળકોની સરખામણી કરી બંનેને ક્યારેય એકબીજાની પ્રતિયોગિતામાં નહીં ઉતારવાના. કારણ કે જ્યારે મોટા થઈને જ્યારે બંને ભાઈઓ લડે છે ને એ ઝઘડાનું બીજ મા બાપ નાનપણથી રોપે છે એકબીજાની સરખામણી કરીને. તો મારી એક રિક્વેસ્ટ છે કે ક્યારેય પણ પોતાના સંતાનોની સરખામણી ના કરો.